ચલો કયો લઈએ દાખલા નંબર સ્વાધ્યાયમાં જુઓ તમે બે જે છે એમાંથી ખાસ પૂછાય 8.18 અને 8.19 એ તમારે બંને આ જ રીતથી તમારે શું કરવાનું છે બેલેન્સ કરવાનું છે. ચલો એમાં હું પહેલા લઈ લો તો 8.18 નું પહેલું લઈએ 8.18 નું એ શું છે જુઓ તો MnO4 માઇનસ છે. આપણે બંને રીતથી બંને કરશું એટલે કે બાકી ના રહે. તમને હિન્ટ આપીશ પણ તમારે પ્રયત્ન કરવા પડશે. બસ આ પ્રક્રિયા છે અને માધ્યમ કયું છે બેઝિક માધ્યમ આપેલું છે હા કે ના જુઓ તો કયું માધ્યમ છે દીકરાઓ બેઝિક ઓકે બેઝિક માધ્યમ છે. તો હવે તમારે એક વસ્તુ ખાસ સમજવાની છે કે આપણે એમાં કેવી રીતે આગળ વધી શકીએ. જુઓ પહેલા સ્ટેપ 1 ચલો સ્ટેપ 1 માં શું કરવાનું પહેલા તો પ્રક્રિયા લખવાની પછી શું કરશું સ્ટેપ 1 માં ચલો બધાએ જો બોલવાનું છે નહીં બોલો ને આ કશું જ નથી આવડવાનું. ચલો બોલો દરેક તત્વનો શું લખવાનો ઓક્સિડેશનાંક ઓક્સિડેશનાંક ઓકે તેમાં Mn નો ઓક્સિડેશનાંક જણાવો ચલો લો. હવે ધારો કે તમને નથી ખબર તો બેક સાઈડ જવાનું થોડુંક રફ પેજ વાપરવાનું અને રફ પેજમાં તમારે અહીંયા સોલ્વ કરવાનું. શું સોલ્વ કરશો તમે કહો તો તમે શું સોલ્વ કરશો કહો તો કે MnO4 માઇનસ છે તો હવે કેવી રીતે કરશું કહો તો MnO4 માઇનસ હોય તો આનો ઓક્સિડેશનાંક કેટલો થાય કહો તો Mn ઓક્સિડેશનાંક કેટલો લખું જો આનો x લઈ લો x આનો લઈ લો -2 પણ 4 છે એટલે -8 તો x -8 બરાબર -1 એટલે x ની કિંમત કેટલી આવે +7 તો તમારે અહીંયા શું લખવું પડે મને કહો તો તમારે અહીંયા શું લખવું પડે +7 આગે ના યસ યસ પછી ઓક્સિજન માં શું લખવું પડે અહીંયા આગળ કહો તો -2 યસ ઓર નો યસ અહીંયા આયોડીન માં શું લખવું પડશે -1 અહીંયા Mn માં સાત +4 -2 આનું બોલો I2 નો કેટલો લખો ચલો ચલો જલ્દી -2 I2 નો -2 લખું 0 ઓક્સિડેશનાંકના નિયમો યાદ કરો. જો દીકરા ઓક્સિડેશનાંક ગોતતા નહીં આવડે ને તો મેળ નહીં પડે. બધા જ વિડિયો લેક્ચર અપલોડેડ છે YouTube માં શાંતિથી જોઈ લો બરાબર છે. ઓક્સિડેશનાંક ગોતતા આવડવા પડે. જો સ્ટેપ 1 જ નહીં આવડે તો 4 માર્ક્સમાં બધા જ સ્ટેપ ખોટા. ચલો સ્ટેપ 2 માં શું કરવાનું એ ખબર છે તમને આ સ્ટેપ પાછું લખવાનું કયું સ્ટેપ પાછું લખવાનું MnO4 માઇનસ પ્લસ I માઇનસ ઇટ gives you MnO2 પ્લસ I2 હા કે ના યસ ઓર નો યસ ઓકે હવે સમજો અહીંયા હવે જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાતો અહીંયા લખવાનું છે ગુજરાતીમાં જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાતો હોય તેને સંતુલિત કરો. ચલો તો અહીંયા Mn 1 છે અહીંયા Mn કેટલા છે એક તો સંતુલિત કરવા પડશે ના કેમ કેમ સંતુલિત જ છે સંતુલિત ચલો જ છે અહીંયા એટલે અહીંયા આયોડીન કેટલા છે પ્રક્રિયા એક બાજુ એક. એક ને બાજુ બે તો અહીંયા કેટલા કરવા પડે બે પછી સંતુલિત કર્યા પછી નવો કુલ ઓક્સિડેશનાંક આપવાનો. ચલો નવો કુલ ઓક્સિડેશનાંક Mn ઓક્સિડેશનાંક એમાં કઈ ફરક જ ના પડે સાહેબ. અહીંયા આયોડીનમાં કેટલો થઈ જશે -2 અહીંયા પ્લસ I2 નો 0 પાક્કો પાક્કું ને યસ હા ચલો હવે કહીએ નેક્સ્ટ તો કોણ છે નેક્સ્ટ માં બોલો તો સ્ટેપ 3 લઈએ બોલો કેવું આવશે સ્ટેપ 3 માં ચલો સ્ટેપ 3 માં શું આવે મને જો પહેલા સ્ટેપ લખો ને પહેલું શું કરવાનું ખબર ઉપર જે લખેલું હોય ને પાછું કોપી પેસ્ટ તો કરી જ લેવાનું હા કે ના યસ પ્લસ શું આવશે 2 આયોડીન પછી શું આવશે MnO2 પ્લસ પ્લસ હાલો આ લખી નાખવાનું પછી ઓક્સિડેશન અહીંયા +7 અને આનો કેટલો હતો +4 અહીંનો -2 અને અહીંયા કેટલો હતો 0 તો હવે શું કરવાનું બોલો સ્ટેપ 3 શું આવે મને કહો
ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરવા. પહેલા તો એ જોવાનું કે પ્રક્રિયા કઈ છે નક્કી કરો. કેટલાનો ઓક્સિડેશન અંકનો ઘટાડો થાય વધારો થાય એ જુઓ. +7 માંથી +4 બોલો શું છે? રિડક્શન. કેટલાનો ઘટાડો છે? 3 નો શું છે? ઘટાડો. એટલે એને શું કહેવાય? રિડક્શન કે ઓક્સિડેશન? રિડક્શન. અને આને શું કહેવાશે? ઓક્સિડેશન વધારો પાક્કો? બેનો. પાક્કો કેટલાનો વધારો? 2 નો વધારો. હા કે ના? 2 ગુણ્યા કેટલા કરું? 3. અને 3 ગુણ્યા કેટલા કરું? Is it clear? હા કે ના? હા. હા. ચલો તો હવે જે સ્ટેપ 3 જ છે હજુ લખી નાખીએ એક વખત ગુણાકાર કરીને. અને 2 વડે ગુણી દઈએ તો 2MnO4 માઇનસ. પછી કોણ આવશે આ? 2MnO4 minus it gives you 2MnO2. ઓકે પ્લસ સમજો આને 3 વડે ગુણો. 2 છે તો અહીંયા કેટલા લખું? 6 માઇનસ અને અહીંયા કેટલા લખું? 3i2. ઇઝ ઇટ ક્લિયર? આની આગળ 3 લખી દેવા. જો અહીંયા બે 3 વડે ગુણી નાખવાનું. અને અહીંયા આગળ કેટલા વડે ગુણવાના રહેશે? જો તો આ બંનેના આગળ બોલો તો 2 વખત. 2 વડે. ચલો હવે સમજો સ્ટેપ 4 શું આવશે એ મને કહો. ચલો સ્ટેપ 4 શું આવશે એ મને કહો. ચલો કયું આવે આપણે સ્ટેપ 4? ચલો સ્ટેપ 4 માં કઈ રીતનું હશે મને કહો. વીજભારને સંતુલિત કરવા. બંને બાજુ વીજભાર સંતુલિત. ઓકે 3 સવાલ પૂછો તમારી જાતને. 3 સવાલ પૂછો પોતાને. 3 સવાલ પૂછો. પહેલા તો લખી લો બેઠું. જે ઉપરનું એ પહેલા બેઠું લખી લેવાનું પછી બધી વાત કરવાની. હજુ નહીં આવડે? હજુ પ્રેક્ટિસ કરશો એટલે આવડશે, નહીં તો નહીં આવડે. કે આવડી જવા માંડ્યું ધીમે ધીમે. ચલો નેક્સ્ટ જુઓ શું આવશે. કો અહીંયા સર વીજભાર. MnO2 છે. સર MnO2 છે. ક્યાં છે MnO2? H2O લખો. કેમ એવું લખ્યું મેં? તમે HM જેવો કર્યો. હે આપણે હવે વીજભાર બેલેન્સ કરવાનો, રફ પેજમાં કરવાનો. સમજો પ્રક્રિયા એક બાજુ. ઓકે કોણ ઉમેરવાનું? માધ્યમ કયું છે? બેઝિક એટલે OH માઇનસ એડ કરીશું. ઓકે કેટલા એડ કરવાના? આ બાજુ -8 અને આ બાજુ 0. હા કે ના? તો -8 અને 0 એની વચ્ચેનો તફાવત કેટલો કહો તો? -8 અને 0 8 નો. તમારે 8 કોના વડે ગુણવાના? ક્યાં ગુણવાના કહો? પ્રક્રિયકમાં. એક બાજુ. પ્રક્રિયક. ઓકે પ્રક્રિયા એક બાજુ 8 OH માઇનસ ઉમેરું. સારું ચલો અહીંયા +8 OH માઇનસ ઉમેરું તો આ OH માઇનસ છે એટલે જો +8 OH માઇનસ. ચલો પ્રક્રિયા એક બાજુ ઉમેરી અમે. જો બેલેન્સ થઈ ગયું. દીકરા આ OH માઇનસ છે કેમ નથી સમજતા? આ બાજુ -8 છે, આ બાજુ 0 છે. આપણે -8 ઉમેરવાના હોય તો શું મારે આ બાજુ ઉમેરાય? તો હું -16 થાય દીકરાઓ. 0 બાજુ ઉમેરું -8 તો બે બાજુ -8 થઈ જાય. અહીંયા તમે જો આ બાજુ -16 થયા અને આ બાજુ 0 થયા. કાલે પણ આ જ ભૂલ કરેલી ને આજે પણ આ જ ભૂલ કરો છો. તમે 3 સવાલમાં ત્રીજાનો જવાબ ખોટો આપો છો. કોણ ઉમેરવાનું એ ખબર પડી જાય છે. H+ OH માઇનસ કેટલા? તો કે તફાવત જેટલા. પણ કઈ બાજુ ઉમેરવાના ને એમાં હજી તમે લથ્થા મારો છો. તમે સમજો કે યાર હવે OH માઇનસ એટલે 8 -8 ઉમેરવાના છે આપણે. OH માઇનસ એટલે માઇનસ ઉમેરીએ છીએ આપણે. આ બાજુ -8 છે અને આ બાજુ 0 છે. હવે તમારે -8 કઈ બાજુ ઉમેરે? બે બાજુ હરખું થાય. સમજ્યા કે નહીં સમજ્યા? કઈ બાજુ મૂકવા પડે કહો તો હવે? નિપજ બાજુ. આવું કરવાની, આવી મજાક કરવાની દીકરાઓ? આવી મજાક કરશો ક્યારે?
4 માર્ક્સ ની મજાક પડશે આ. ચલો એના પછી શું કરવાનું કહો? ચલો એ થઈ ગયું. હવે સ્ટેપ 5 શું હોય કહો? લખવાનું ઓક્સિજન પરમાણુને પાણી વડે બેલેન્સ કરો. હા કે ના? યસ ઓર નો? ચલો હવે અહીંયા સમજો તો કેમ કરશું આપણે? ચલો કહો તો સ્ટેપ 5 કહો. અહીંયા ઓક્સિજન કેટલા છે? 8 અને આ બાજુ કેટલા છે? 4 ને 8 ને 4 12. ઓક્સિજન આ બાજુ કોણ કેટલા છે? 8 અને આ બાજુ કેટલા છે? 12. ઓકે 8 અને 12. તો આ બાજુ કેટલા મૂકવા પડશે કહો તો? 4. 4. કોણ મૂકું? 4 કોણ મૂકું? H2O. કારણ કે ઓક્સિજન 4 આમ જો હવે વ્યવસ્થિત પ્રક્રિયક બાજુ 4 ઓક્સિજન ઘટે છે એટલે મારે શું કરવું પડશે? અહીંયા આગળ આમ લખવું પડશે 2MnO4 માઇનસ પ્લસ 6I માઇનસ પ્લસ 4H2O. સમજ્યા? આગે ના? હા. ઓકે એની પછીની વાત કરીએ તો હવે કેવી રીતનું હોય એ હું તમને કહું તો ઇટ્સ લાઈક 2MnO2 પ્લસ 3I2 પ્લસ 8OH માઇનસ. તમે જુઓ તો એક વખત. ચલો તો દીકરાઓ જુઓ તો થઈ ગયું. હવે બેલેન્સ જુઓ તો હવે સ્ટેપ 6 ચકાસણી કરી લો. ચલો દીકરાઓ. ઇઝ ઇટ ડન? એટલે હવે આ રફ વર્ક છે એટલે એને આપણે દાટી દઈએ. તો હવે આટલું તમારે કામનું રહે. ડન. જો સૌથી પહેલા હું કર્યું કહો તો? સૌથી પહેલા હું કર્યું? દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખો. જો ન લખાતો હોય ને દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો જ છે. પછી શું કરી શકો? તો દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખ્યા બાદ કહો તો બીજા સ્ટેપમાં શું કરવાનું? જેનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એને બેલેન્સ કરો. અહીંયા 2 ઉમેર્યા પડ્યા. નવો કુલ ઓક્સિડેશન આંક 1 માઇનસ હોય તો 2 માઇનસ 2 થાય. એના આધારે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરો અને ઓક્સિડેશન રિડક્શન નક્કી કર્યા બાદ શું હોય મને કહો તો? ઓક્સિડેશન રિડક્શન નક્કી કર્યા બાદ શું હોય કહો? ચલો જલ્દી કહો. વીજભારને સમતોલિત. કોને સંતુલિત કરવાનો રહેશે? વીજભાર. વીજભાર માટે તમારે 3 સવાલ પૂછવાના. કયા કયા? તમે જ બોલો. કોણ, કેટલો અને કઈ બાજુ? ઓકે અને છેલ્લે કોણ ઉમેરવાનું રહેશે? છેલ્લે કોણ ઉમેરવાનું રહેશે કહો તો? ઓક્સિજન. H2O. H2O અને H2O અને બીજું કોણ સાથે? 8OH માઇનસ. 8OH માઇનસ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે નાખો. હા. પાક્કો? ચલો લખવાનું છે કે લખાઈ ગયું? લખાઈ ગયું કે બાકી છે હવે આખું જ? લખાઈ ગયું. પાક્કું ને? સાચવીને રાખશો ને આ? આગે ના? હા. ચલો આગળ વધીએ. હવે એક 20 સમીકરણ વાળું શીખવાડું પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે યસ ઓર નો? આગે ના? ચલો આ જુઓ. 8.19 નો એ જુઓ. ચલો 8.19 ના એમાં જુઓ તમે કોણ છે? તો કે P4 plus OH minus. It gives you a PH3 plus H2PO2 minus 1. Yes or no? आगे ना? Aqueous.
અહીંયા 2 કરી નાખજો H2PO2 -1 કરી નાખજો દીકરા. શું કરી નાખશો અહીંયા H2PO2 -1. H થી બી જવાબ આવે પણ આપણે H2PO2 -1 થી જોઈશું. હવે તમે સમજો. ચલો સ્ટેપ 1 લઈએ. સ્ટેપ 1 માં શું આવે કહો? બધાનો ઓક્સિડેશન આંગલ. ઓકે P4 નો કેટલો લખું? ભૂલ ના થાય એવું ટ્રાય કરો. બોલો ભૂલ થાય તો વાંધો નહીં પણ ટ્રાય કરજો ભૂલ ના થાય. ઓકે ચલો બોલો P4 નો કેટલો લખું કહો? 0. ઓક્સિજન નો -2, હાઇડ્રોજન નો +1. ચલો આ ફોસ્ફરસ નો કહો. ઓકે આમાં હાઇડ્રોજન કોની સાથે? ફોસ્ફરસ ધાતુ કહેવાય કે અધાતુ? ફોસ્ફરસ ધાતુ કહેવાય કે અધાતુ દીકરાઓ? ધાતુ. ધાતુ કહેવાય ફોસ્ફરસ? ગાંડા અધાતુ કહેવાય. વાંધો નહીં જો ખબર પડી ને તમે જવાબ આપ્યો એટલે ચલો એમાં ચિંતા નહીં કરો. ખબર પડી ગઈ ને અવાજ? ફોસ્ફરસ, સલ્ફર, કાર્બન આ બધું અધાતુ કહેવાય. સોનું, ચાંદી, સોડિયમ, પોટેશિયમ આ બધા ધાતુ કહેવાય. સમજો આ હાઇડ્રોજન નો +1 હોય તો આ ફોસ્ફરસ નો કેટલો હોય કહો તો? -3. હવે હું શાંતિથી હાઇડ્રોજન નો +1 છે, ઓક્સિજન નો -2 છે. હું શાંતિથી વાટ જોઉં છું. તમારે જ મને આ ફોસ્ફરસ નો જવાબ આપવાનો છે. ગણી લો અને પછી મને જવાબ આપો તો પણ ચાલશે. ગણી લો અને પછી મને જવાબ આપશો તો પણ મને ચાલશે. રફમાં તમારે ગણવાનું રહેશે. +1. વેરી ગુડ +1. ચલો જો જે નથી ઓક્સિડેશન આંક લખતા જ આવડતો અને જેને શીટ સોલ્વ નહીં કરેલી હોય એને તકલીફ પડશે. બધા વિડીયો જોઈને નોટ બનાવો મસ્ત. બરાબર છે? એવું નથી ભાઈ સુતા રહેતા હોવ. ઓકે છેલ્લે ઇન્ટરનલ માર્ક્સ આવશે. છેલ્લે 11 માં રહો તો તકલીફ પડશે. ધ્યાન રાખજો. હા ચલો હવે શું કરવાનું છે મને કહો? હવે શું કરવાનું છે મને કહો? ચલો જેનો ઓક્સિડેશન આંક બદલાય એને સંતુલિત કરો. યસ સ્ટેપ 2 પહેલા તો બેઠી પ્રક્રિયા લખી નાખો સાહેબ. ઓકે પહેલા તો આપણે શું કરી નાખવાનું રહેશે કહો તો? બેઠી પ્રક્રિયા P4 plus OH minus it gives you. ઓકે એક વાત કહું, આનો ઓક્સિડેશન આંક બદલાતો જ નથી OH માઇનસ. આ તો બેઝિક માધ્યમ છે એટલે આમાં P4 PH3 અને કોણ લખશું બીજું? જેનો ઓક્સિડેશન આંક બદલાતો એ બધા લખી નાખ્યા છે. ઓલાને ના લખો તો ચાલશે. કેમ? એવું દેખાડે છે બેઝિક માધ્યમ છે. ઓકે અને આપણે એને છેલ્લે શું કરી નાખશું? તરસ્ટ કરી નાખશું. ઓકે યસ ઓર નો? ઓકે પણ સર આમાં તો આનો જ વધારો થાય છે અને આનો જ ઘટાડો થાય છે. તેનો મતલબ શું કહો તો આ કઈ પ્રક્રિયા કહેવાય? જુઓ 0 માંથી તે -3 અને 0 માંથી તે +1 તો આ પ્રક્રિયા કઈ કહેવાય કહો તો? વિષમીકરણ. તો આપણે P4 કેટલી વાર લખવાનું ખબર છે? અહીંયા આગળ P4 કેટલી વાર લખવાનું ખબર? 2 વાર. શું કામ ખબર? એક વખત ઓક્સિડેશન માટે અને એક વખત રિડક્શન માટે. એટલે આપણે ખબર એક નોંધ લખાવેલી હતી વિષમીકરણની પ્રક્રિયામાં શું કરવાનું કહો તો? વિષમીકરણની પ્રક્રિયામાં શું કરવાનું કહો તો દીકરાઓ? પ્રક્રિયક 2 વાર લખવાનું. તો એ આપણે લખી નાખ્યો. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચલો એ 0 થી અહીંયા 4 છે એટલે આને 4 વડે ગુણવું પડશે અને અહીંયા 4 છે એટલે આને 4 વડે ગુણવું પડશે. અહીંયા 0 થી કેટલો આવશે કહો તો? આ માઇનસ નવો કુલ ઓક્સિડેશન આંક 12 અને આ +1 હોય પણ આગળ 4 લાગી જાય તો +4. ફરીથી P4 ને કેટલી વાર લખ્યા અમે જુઓ અહીંયા આગળ? 2 વાર. પછી એક વાર અહીંયા P4 નો 4 ફોસ્ફરસ ને અહીંયા P4 ના 4 ફોસ્ફરસ. આનો કુલ ઓક્સિડેશન અંક પહેલા -3 હતો હવે -12 થાય. આનો કુલ ઓક્સિડેશન અંક હવે +4 થાય. હા કે ના? સ્ટેપ 2 પછી કયો સ્ટેપ આવશે કહો? હા બોલો. ઓલો પ્રક્રિયકમાંથી O અને H કાઢ નાખ્યા.
નિપજમાંથી નહીં નો નીકળી જાય. પણ તું સમજતો નથી. આ OH માઇનસ આપણે બેઝિક માધ્યમમાં OH માઇનસ એડ કરશું કે નહીં? ત્યારે હમ. આવી જશે. અને અત્યારે આપણો મેઇન ફોકસ કોના ઉપર હોય? જેનો ઓક્સિડેશનાંક બદલાતો હોય એનો. ધારો કે તારે આને કાઢવો હોય ને તો તારે શું કરવું પડે ખબર? અહીંયા ફોસ્ફરસ હોય તો આ H2 જોડાયેલા છે, હાકે ના? પણ તું જેટલા કાઢે ને એટલા ઉપર માઇનસ ચાર્જ લાખો, તું બધું કાઢી નાખે તો ફોસ્ફરસ ખાલી +1 જ વધશે. તો બી સંતુલિત તો થઈ જશે, એમાં વાંધો નથી. પણ આપણે આ રાખીએ તો થોડી ઘણી આગળ અગવડતા ઓછી પડે. પડે જ સમજ હું શું કહું? મને ખબર છે OH માઇનસ તો હું આપવાનો જ છું હમ. એમ. હમણાં તું જોજે છેલ્લે બેલેન્સ થઈ જશે. કે એનો જો જેનો ઓક્સિડેશનાંક બદલાતો ના હોય ને એને પ્રેક્ષક આયન કહેવાય. કેવા આયન કહેવાય? પ્રેક્ષક આયન. મન પડે તે મેચ જોવા આવે, મન પ્રેક્ષક પડે આયન. તે મેચ જોવા આવે ને મન પડે ત્યારે જતા રહે. મન પડે ત્યારે મેચ જોવા આવે, મન પડે ત્યારે મેચ જોઈને વયા જાય એમ. એને પ્રેક્ષક કહેવાય. અને ક્રિકેટર કોને કહેવાય? જેનો ઓક્સિડેશનાંક બદલાય છે ક્રિકેટર કહેવાય. એને બધું બેલેન્સ કરવું પડે ભાઈ. પડે સમજ? મેઇન ફોકસ ક્રિકેટર ઉપર રાખવાનો આપણે. હવે સમજો સ્ટેપ 3 માં પહેલા તો લખી તો નાખું હું બધું જ, હા કે ના? હા કે ના? ઝીરો માંથી -12. ચલો શું આવે કહો તો? 12 નો ઘટાડે. અને 0 માંથી +4 બોલો કેટલાનો? 4 નો વધારો. ચલો આને શું કહેવાય? ઓક્સિડેશન. આને શું કહેવાય? રિડક્શન. આને કેટલા વડે ગુણો? 3 વડે. ચલો લખી નાખીએ 3 વડે ગુણીને ફરીથી એક વખત. હા કે ના? લખશું ને? P4 પર કેટલા વડે ગુણવાના આને? 3 વડે વત્તા P4. એ સાહેબ તમે આને એરો માર્યું, આને આપું તો ચાલે? બે માંથી ગમે બે P4 જ છે. આગળ પાછળ લખો એનો કોઈ વાંધો નથી, હે ને? કે વાંધો છે? H2PO2 -1, હા કે ના? ચલો સ્ટેપ 4 માં શું આવે કહો તો? સ્ટેપ 4 માં શું આવે? બંને બાજુ વીજભાર સમતોલિત કરો. એક વસ્તુ એટલી યાદ રાખજો, જો તમે શાંતિથી બેડ ઉપર સુતા સુતા ફોન હાથમાં રાખીને જો આ લેક્ચર જોતા હશો અને એક્ટિવ નથી રહેતા અને જવાબ નથી આપતા તો આ લેક્ચરનો કોઈ મતલબ નથી રહેવાના. અહીંયા બધા શિક્ષકો, સ્કૂલ, બધું બધાની જવાબદારી બધા સમજે છે. ખાલી તમારે એક જાગી જવાનું છે હવે. અને જે જવાબ નથી આપતા એનું કહી દો ભાઈ, જવાબ આપશો ભૂલ પડશે તો સુધરશે, નહીતર તો આમાં શું કરશું દીકરાઓ? થોડુંક સમજો, થોડુંક વિચારો યાર. બાકી એમ તો મને કહેતા આવડે છે કે ભાઈ લેક્ચર શરૂ હતો ફોન મૂકીને વયો ગયો, લેક્ચર શરૂ હાલ્યા કરે, એવું તો મને બી કહેતા આવડે છે. તો આ એક્સ્ટ્રા લેક્ચર લેવાનો કોઈ ફાયદો નથી. અમે એવું વિચારીએ છીએ સિલેબસ પૂરો થાય, 12મું વ્યવસ્થિત ચાલે તો ઈઝી પેપર નીકળવાના છે, અમારા છોકરા A1 ગ્રેડ લાવે, આવી અમારી આશા હોય. અને તમારી આશા શું હોય? ભાઈ ફોન આપણે હાલો હાલો આ સર વિડીયો ઓફ, મ્યુટ, ફોન ખીચામાં, હાલો ફરવા, લેક્ચરમાં અટેન્ડન્સ આવી ગઈ, મમ્મી પપ્પા નહીં થઈ ગયું. એટલે પણ છેલ્લે બરબાદી કોની? બોલો તો કોની બરબાદી થાય છેલ્લે? અમારે. બીજું કે હજી આમાં અડધા નોટ નહીં બનાવતો, મને પાક્કો વિશ્વાસ છે, ગળા સુધીનો વિશ્વાસ છે. ના બનાવ્યું હોય ને તો શરૂ કરી દેજો, અઠવાડિયા પછી હું સ્કૂલે નોટ મંગાવવાનો છું. રેડોક્સની જે રીતે ચલાવી એ રીતે આગળના ચેપ્ટર આપણે વાત થઈ જ ગઈ છે કે જે રીતે ચોપડીમાં એ પ્રમાણે એકવાર લખવાનું, હા કે ના?
અને હું તમારા કેવા લેક્ચર લઉં છું અત્યાર સુધી બધા? લાઈવ. તો પણ તમારે ક્યાં વાંધો જ છે? બધું ક્લિયર સંભળાય છે, સમજાય છે ને બધું? તો ચલો સ્ટેપ 4 માં શું કરવાનું હતું કહો? ચલો કહો. બંને બાજુ વીજભાર સમતોલિત કરવો. તો એક જ બોલો લ્યો, બીજું કઈ બોલ્યું જ નહીં. ના ચાલે ભાઈ, આવું બધું ચાલતું હશે યાર. તને થોડુંક એમ થાવું પડે. હા, ચલો હવે 3 પ્રશ્ન કયા કયા પૂછવાના છે કહો? ચલો કોણ 3 કેટલો ને કઈ બાજુ? હા, કોણ ઉમેરવું? ચલો તો કોણ ઉમેરવું? ચલો શું કોણ ઉમેરવું? માધ્યમ જુઓ, બેઝિક છે. OH માઇનસ. ચલો કેટલા ઉમેરું કહો? તો એની માટે વીજભાર જોવો પડશે. આ બાજુ 0 છે અને આ બાજુ -12 છે. ભૂલ કર્યા વગર જવાબ આપજો. 12 OH માઇનસ પ્રક્રિયક બાજુ ઉમેરાય કે નિપજ બાજુ? પ્રક્રિયક બાજુ. આ બાજુ જ ઉમેરાય ને. જો ગાંડા હોય ને, ગાંડા એને બી ખબર પડે કે ભાઈ આ છે ને ભાઈ, આ બાજુ -12 છે ને આ બાજુ -12 કરવા હોય તો 12 OH માઇનસ પ્રક્રિયક બાજુ જ ઉમેરાય. આ બાજુ 0 છે અને આ બાજુ -12 છે. આ બાજુ -12 ઉમેરવા પડે. મીન્સ તમારે પ્રક્રિયક બાજુ હવે વત્તા 12 OH માઇનસ ઉમેરવાના. ચલો 12 OH માઇનસ ઉમેરી દીધા. હવે સ્ટેપ કયું આવ્યા? સ્ટેપ 5. પણ જે હોય બેઠું લખી દો પહેલા. 4p4 થાય, 3p4 ને 1 એટલે 4p4 વત્તા 12 OH માઇનસ. હવે કોણ બેલેન્સ કરવાનું એ કહો તો છેલ્લા સ્ટેપમાં? H2O. કેમ એક જ અવાજ આવ્યો મને? કોણ બેલેન્સ કરવાનું હોય? ઓક્સિજન. ઓક્સિજન. કોની મદદથી બેલેન્સ કરું? H2O ની મદદ. H2O ના અણુ ચલો આ બાજુ કેટલા ઓક્સિજન છે? પ્રક્રિયક બાજુ કેટલા ઓક્સિજન છે? 12. અને નિપજ 12. બાજુ કેટલા ઓક્સિજન છે? 24. તો કઈ 24. બાજુ ઉમેરાય? પ્રક્રિયક 24. બાજુ કે નિપજ બાજુ? પ્રક્રિયા પ્રક્રિયક બાજુ. કેટલા? પ્રક્રિયક પ્રક્રિયક બાજુ બાજુ. કેટલા? 12. વેરી ગુડ. 12 પાણીના અણુ કઈ બાજુ દીકરાઓ? પ્રક્રિયક બાજુ. પ્રક્રિયક બાજુ વેરી ગુડ. પ્રક્રિયક બાજુ. યસ, એમ બોલો તો મને બી મજા આવે. આપણે બધું લખી તો લીધું જ હતું, ખાલી આપણે શું ઉમેરવાના બાકી રહી ગયા? 12 H2O. હવે તમે જુઓ તો આમાંથી કઈ કોમન નીકળતો હોય તો કાઢી નાખો. તમને લાગે છે આમાં કઈ કોમન નીકળતો એવું લાગે જ દેખાય છે? જુઓ તો 4. કોણ દેખાય છે? 4. 4. તો 4 કોમન કાઢીએ તો P4 વત્તા 3H2O વત્તા કોણ આવશે કહો તો? 3OH માઇનસ. ઇટ gives you શું આવશે કહો? PH3 પ્લસ Yes. 3H2PO2 minus 1. Yes or no? Yes. તો સ્ટેપ 6 શું કરવાનું? હા બોલો. ચલો છેલ્લે શું કરવાનું કહો? સંતુલિત સમીકરણની ચકાસણી. એ તમારે કરવાની રહેશે. ઓકે, આપણે એમ જોઈ લઈએ. ઓકે 4 ફોસ્ફરસ છે, આ બાજુ 3 ને 1 4 ફોસ્ફરસ. હાઇડ્રોજન તો હમણાં જ જોયા. 3 દુ 6 અને 3 9. 3 દુ 6 અને 3 9. વીજભાર -3 ઓક્સિજન 4 નહીં 6. 3 દુ 6 6 6. ઓકે ડન. ઓકે ડન. ના લખો તો ચાલે, ચકાસણી વાળો સ્ટેપ જાતે કરી લો તો પણ ચાલે. ઓકે, બીજા સ્ટેપ લખવાના ગુજરાતીમાં નીચે આ સ્ટેપ લખતું જવાનું. કાલે શીખવાડ્યું ને, આજે બીજું આ બધું જ આખું સ્ટેપ બેલેન્સ કર્યું. પણ આમાં શું યાદ રાખવાનું? વિષમિક. બધાને ભૂલ ક્યાં થાય ખબર? સ્ટેપ 2 માં વિષમીકરણની પ્રક્રિયા એટલે એને કેટલી વાર લખવું પડે કહો તો? 2. 2 વાર પ્રક્રિયા. આવડશે કે નહીં આવડે આ? આવડશે. અને જો ના આવડે તો આવડશે. વિડિયો પાછો રિવાઇઝ કરવાનો છે. ઓકે, યસ ઓર નો? Yes. યસ સારું, ચલો. હજુ એક લઈ લો. આ છેલ્લું ઉદાહરણ છે મારા તરફથી, પણ તમને ના સમજ પડે ત્યાં તમારે મને પૂછવાનું રહેશે. 18.9 માં જુઓ તો છેલ્લું Cl2O7 દેખાય છે? હા કે ના?
પ્લસ H2O2 દેખાય છે? પ્લસ કોણ છે? O2 અને પ્લસ H પ્લસ. હા કે ના? ચલો પહેલું સ્ટેપ બોલો, શું કરું પહેલા સ્ટેપમાં? દરેક તત્વનો ચલો આ ક્લોરીન ઓક્સિડેશન આંકો અને ઓક્સિજન નો કહો. ક્લોરીન અને ઓક્સિજન નો ઓક્સિડેશન આંકો દીકરાઓ, ચલો જલ્દી. ક્લોરીન નો પ્લસ ક્લોરીન નો 7 થશે અને ઓક્સિજન નો કેટલો થશે? -2 -2. ચલો હાઇડ્રોજન નો કેટલો થશે? +1. અહીંયા ઓક્સિજન નો કેટલો થશે? પેરોક્સાઇડ છે, ઓક્સિજન નો -1 થાય. -1. ક્લોરીન નો કેટલો થશે? ક્લોરીન નો કેટલો થશે? +2. 1 થશે દીકરા. O2 નો 0 થાય, હાઇડ્રોજન નો +1 થાય અને આ ઓક્સિજન નો -2 થાય. સ્ટેપ 2 શું આવે કહો તો? જે તત્વનો ઓક્સિડેશન આંક ચેન્જ થતો એને બેલેન્સ કરો. અહીંયા Cl2O7 છે તો સામે ClO એક જ છે તો અહીંયા 2ClO. હા કે ના? ચલો ક્લિયર? હવે તમે સમજો થોડું. અહીંયા પ્લસ H2O2 છે, અહીંયા ઓક્સિજન નો -2 છે ને તો ClR જે ઓક્સિજન છે એનો -2 જ છે. પણ તમે એવું જુઓ કે આ -1 માંથી -2 થાય તો ખોટી વાત, કારણ કે એ Cl સાથે જોડાયેલો છે એની વાત છે. તમે અહીંયા જો આ -1 માંથી કેટલો થાય છે? કેટલો થાય છે? 0. ઓકે, સર રકમમાં ClO2 માઇનસ છે. ક્યાં છે? ClO2 માઇનસ છે નીકળ. Cl હોય તો અહીંયા +3 થઈ જશે તમારું. બરાબર છે? યસ ઓર નો? ચલો અહીંયા ClO2 હોય તો +3 થઈ જશે. બરાબર? આગે ના? ચલો વત્તા O2. સાંભળ, અહીંયા 2 વડે ગુણવું પડે, 2 ક્લોરીન એટલે અહીંયા ઓક્સિજન ઓકે ડન જ છે. યસ ઓર નો? પાક્કો? આગે ના દીકરા કહો તો? હવે કોણ આવશે કહો તો? અહીંયા ક્લોરીન નો કેટલો આવશે? +14. અહીંયા ઓક્સિજન નો આવશે -2. અહીંયા ભૂલ થવી જોઈએ નહીં. બધા અહીંયા જ ભૂલ કરે છે, મને ખબર નહીં કેમ, બધા અહીંયા ભૂલ કરે. ઓકે, એટલે -2. પછી આ ક્લોરીન કેટલા આવશે? +6. અને આ ઓક્સિજન કેટલા આવે? 0. નવો ઓક્સિડેશન આંક લખવો, ખબર છે ને તમને? અહીંયા ભૂલ ના થાય, મેં તમને કીધેલું છે કે એક ઓક્સિજન નો -1 હોય તો અહીંયા O2 છે, -2. -2 માંથી 0. ચલો મને કહો શું થશે ઓક્સિડેશન આંકમાં? રિડક્શન 2 નો ઘટાડો. 2 નો વધારો. ગાંડા ની કાઢો, ગાંડા ની કાઢો. -2 માંથી 0 થાય તો એને શું કહેવાય કહો તો? ઓક્સિડેશન. અને 14 માંથી 6 બોલો? 8 નો ઘટાડો. રિડક્શન. કેટલાનો ઘટાડો? 8. એને શું કહેવાય? રિડક્શન. રિડક્શન. હવે તમે વિચારો કે આને કેટલા વડે ગુણું? આને કેટલા વડે ગુણી દેવા આપણે? 4 વડે. ચલો આપણે એને 4 વડે ગુણી દઈએ તો કઈ રીતનો આવશે કહો તો? બોલો, આને ગુણી દઈએ તો Cl2S1 plus 4H2O2 Cl2O7 plus 4 4H2O2 પછી સામે 2Cl2 plus 4O2 +4O2. ચલો એના પછીના સ્ટેપમાં બેઠું લખવાનું, આવા કોપી પેસ્ટ કરવાની. પછી વીજભાર માટે જુઓ, ચલો વીજભાર માટે તમે શું કરશો કહો? આ બાજુ કેટલા છે? -2. નિપત બાજુ પ્રક્રિયા એક બાજુ છે 0. ચલો શું કરશો? કેટલા OH- ઉમેરશો? કેટલા OH- ઉમેરશો? 2. 2. કઈ બાજુ ઉમેરશો? પ્રક્રિયક બાજુ.
કઈ બાજુ? પ્રક્રિયક બાજુ. ચલો છેલ્લે શું ઉમેરવાનું? H2O H2O. ઓકે, તો તમે મને કહો કે કઈ બાજુ કેટલા H2O છે એ મને કહો. ચલો સમજો તો. અહીંયા આગળ કેટલા છે? 2 ઓક્સિજન. અહીંયા આગળ 7 ને 2 9, 9 ને 8 17. 9 ને 8 17 પાક્કો. આ બાજુ 2 દૂ 4, 4 ને 8 12. કેટલા ઘટે જુઓ તો? 5 ઘટે. કેટલા? 5. અહીંયા 5 H2O મૂકવાના. વાર્તા પૂરી. અહીંયા જો આ H પ્લસ ને મેં સાથે નતો લીધો કારણ કે આ H પ્લસ સાથે OH માઇનસ જોડાઈ ગયા અને આપણને પાણી મળી ગયું છે. સમજ્યા તમે? એ H પ્લસ આ પાણીમાં જ આવી ગયા છે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો આમાં કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. આમાં કઈ ડાઉટ? જોઈ લો તો બેલેન્સ થઈ ગયું. તમારે જો એક્ટિવ થવાની જરૂર છે દીકરાઓ. આમાં હજી ઘણા વિદ્યાર્થીઓને ઓક્સિડેશન આંક જે વિશે છે એ માહિતી નથી, તો ઓક્સિડેશન આંક તમારે પહેલા વ્યવસ્થિત કરવા પડશે બધાના. હું તમને એક શીટ દિવ્યેશભાઈને મોકલું છું, તમારે દિવ્યેશ સર પાસેથી લઈ લેવાની રહેશે. ઓકે, યસ ઓર નો? Yes. ઓકે ચાલો.